ભાવનગર નજીક આવેલું એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ કે જે ઘણા લાંબા સમયથી મંદીમાં ફસાયું છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા હરીફ દેશો સામે ટક્કર આપવા કેન્દ્ર સરકાર પાસે 3 વર્ષ પૂર્વે કસ્ટમ ડ્યુટી નાબૂદીની માંગ કરી હતી, જેમાં 2.5% કસ્ટમ ડ્યુટી કેન્દ્ર સરકારે 3 વર્ષ માટે નાબૂદ કરી હતી, જેની સમય અવધિ પૂર્ણ થવાની હોય અલંગ શિપ એસોસિએશન દ્વારા 0 કસ્ટમ ડ્યુટીને યથાવત રાખવા માંગ કરવામાં આવી છે, જેથી અલંગ ઉદ્યોગ વધુ ધમધમી શકે. કોરોના કાળ અને ત્યારબાદના વર્ષોમાં ભારે મંદી અને બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા હરીફ દેશો સામે જહાજોની ખરીદીમાં ટકી રહેવા અલંગ શિપ રિસાયકલિંગ એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલી 2.5% કસ્ટમ ડ્યુટીને આજથી 3 વર્ષ પૂર્વે રદ કરવામાં માંગ કરી હતી, ત્યારે કેન્દ્ર સરકારે પણ રજૂઆતને યોગ્ય સમજી કસ્ટમ ડ્યુટીને 3 વર્ષ માટે નાબૂદ કરી હતી. જ્યારે હવે 3 વર્ષ પૂર્ણ થતા અને અલંગ ઉદ્યોગ હજુ મંદીના માહોલમાં ફસાયેલો હોય ત્યારે અલંગ ઉદ્યોગને તેજીની ગાડીએ ચડાવવા આ 0 કસ્ટમ ડ્યુટીની મુદત લંબાવવા માંગ કરી છે. યસ હરેશભાઈ, ખાસ વાત કરીએ તો કસ્ટમ ડ્યુટી જે છે એને ફરી વખત રિન્યુ લાગુ કરવા, જે નાબૂદ કરી 3 વર્ષ માટે, એ ફરી વખત કન્ટિન્યુ રાખવામાં આવવાની વાત છે, શું કહેશો? હા, એ વાત બરોબર છે, કારણ કે આપણા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટે ભારત સરકારે શિપ બ્રેકિંગને પ્રોત્સાહન આપવા માટે થઈને જે 2.5% કસ્ટમ ડ્યુટી જે લાગુ હતી એ 3 વર્ષ માટે એ લોકોએ નાબૂદ કરેલી, જે આ વર્ષે એમનું 3 વર્ષનું જે છે પૂરું થાય છે. પરંતુ જે રીતે હાલમાં અલંગની પરિસ્થિતિ છે, આ વર્ષે આપ જોશો તો સૌથી ઓછામાં ઓછા શિપ અને ઓછામાં ઓછો અહીંયા ટનેજ વાઇઝ કહીએ તો માલ લાગેલ છે. તો એસોસિએશનની અમારી એવી રજૂઆત સેન્ટ્રલ ગવર્મેન્ટ અને આપણા ગુજરાત સરકારને એવી હતી કે ફરીવાર આ કસ્ટમ ડ્યુટી જે 2% છે એ લાગુ કરવામાં ના આવે અને જે અમને 0% ડ્યુટીમાં જે શિપ સ્ક્રેપની સાથોસાથ 0% ગણીને શિપને અહીંયા લાવવામાં આવે, જેથી કરીને પાડોશી દેશો બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે અમે લોકો કમ્પેરિઝનમાં $10 થી $15 વધારે જે કસ્ટમ ડ્યુટીનો ફાયદો છે એ આપીને અમે લોકો અહીંયા શિપ વધારે નંબર ઓફ લાવી શકીએ, એ માટે થઈને અમારો પ્રયત્ન છે અને કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે બંને એમાં પોઝિટિવ અભિગમ અપનાવેલો છે. તો સતત સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સાથે અમે વાતચીતમાં છીએ. અમે લોકોએ મિટિંગ પણ દિલ્હી 2 થી 3 વખત એસોસિએશને કરેલી છે અને અમે અમારો પક્ષ બહુ વ્યવસ્થિત રીતે રજૂ કરેલ છે કે 2% ડ્યુટી ના લગાવવામાં આવે તો શિપ અહીંયા કેટલા આવશે, કેટલા લોકોને અહીંયા રોજીરોટી મળશે, અને શિપ આવવાથી 18% જીએસટીની આવક તો સરકારને થવાની જ છે. તો 2%ની ડ્યુટીથી જે આવક થાય એની કમ્પેરમાં અહીંયા જે બીજી આવક જે થવાની છે અથવા તો જે શિપના કારણે થઈને જે એની ઇકોનોમી જે બૂસ્ટઅપ થવાની છે, એ અમે બહુ સારી રીતે સરકારશ્રીના દિલ્હીમાં અમે સમજાવી શક્યા છીએ અને એ લોકોએ ખાતરી આપી છે કે આને એક્સટેન્શન કરી આપશે. હાલના તબક્કે આપ જોશો કે 25 થી 30% યાર્ડની અંદર જ કામ ચાલી રહ્યું છે અને એમાં પણ એ લોકો 50%ની કેપેસિટીથી કામ કરી રહ્યા છે. લાસ્ટમાં તમે મહિનામાં જોશો તો ખૂબ જ ઓછા જહાજો જે ગયા વર્ષમાં લાગેલા છે, એ જોતાં કેપેસિટી વાઇઝ અને લેબરની જે સંખ્યાની પ્રમાણે બધી જ પ્રમાણે અત્યારે અમે લોકો 30%ની કેપેસિટીથી કામ કરી રહ્યા છીએ. BISમાં અનફોર્ચ્યુનેટલી અમે લોકોએ ખૂબ જ મહેનત કરેલી અને BISની કમિટી પણ અહીંયા 7 દિવસ માટે આવેલી અને અમે લોકો અલંગની પ્લેટને TMT સરિયામાં એ લોકોની હાજરીમાં અમે રોલિંગ મિલની અંદર રોલિંગ મિલ એસોસિએશનની હાજરીમાં જ અને એ લોકોના સહયોગથી અમે એ કામ કરેલ અને તમામ પ્રકારના સરિયા છે એ ખૂબ જ સારા સ્ટાન્ડર્ડ્સના, BIS કરતાં પણ ઊંચા સ્ટાન્ડર્ડ્સના એમાં એ લોકોની લેબની અંદર એમના રિઝલ્ટ મળેલ છે. પરંતુ અમારી જે પ્લેટની હિસ્ટ્રી છે એ હિસ્ટ્રી ના મળવાના કારણે અને એની SOP પણ બની ગયેલી હતી કે કઈ રીતે આ કામ કરવું એમ, પણ સંજોગો વશાત એ BISએ એને એક્સેપ્ટ નહીં કરીને અમારી એ માગણી સ્વીકારાયેલ નથી, જેથી કરીને અમને લોકોને ખૂબ જ મોટો ફટકો પડેલ છે. BIS થશે તો જ અલંગને ખૂબ ફાયદો થશે, કારણ કે BIS લાગુ હોવાના કારણે થઈને અમારે અને પાકિસ્તાન અને બાંગ્લાદેશની વચ્ચે અમારે અત્યારે ખૂબ જ મોટો ગેપ પડી ગયેલ છે, કારણ કે એ લોકો ડાયરેક્ટ પ્લેટમાંથી TMT સરિયા બનાવી શકે છે, ત્યારે અલંગની અંદર એક સ્ટેપ અમારે વધારે કરવું પડે છે. અમારી પ્લેટ અને જે ટુકડીમાંથી જે બનતા હતા સરિયા પહેલાં, એ લોકોને અમારે મેલ્ટિંગ સ્ક્રેપમાં આપવી પડે છે અને મેલ્ટિંગ સ્ક્રેપ કર્યા પછી એમાંથી TMT બને છે. તો 5,000 થી 6,000 રૂપિયાનું કોસ્ટિંગ આમાં વધી જાય છે. તો સ્વાભાવિક છે કે 6,000 રૂપિયાનું કોસ્ટિંગ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં ઓછું લાગતું હોવાથી એ અમારા કરતાં વધારે ભાવ આપીને શિપ લઈ જાય છે, તો આપણે એ શિપની અહીંયા આવક એટલી ઓછી રહેવા પામે છે.